નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ગયા લેક્ચરમાં આપણે બે પ્રશ્નોની ચર્ચા કરી હતી. બરાબર, તમને બધાને ખ્યાલ છે. આપણે ચેપ્ટર નંબર 1 ભારતના વારસા વિશે અભ્યાસ કરીએ છીએ. બરાબર, એમાં આપણે કુલ ટોટલ 5 પ્રશ્નો જોયા અને દરેક પ્રશ્નો મને વિશ્વાસ છે કે દરેક પ્રશ્નો તમને હું હોમવર્કમાં લખવા આપું છું અને તમને પાકા કરવા પણ આપું છું. તો મને વિશ્વાસ છે કે તમે બધાએ છે એ પાકા કરી નાખ્યા હશે. બરાબર, ગયા લેક્ચરમાં આપણે છે બે પ્રશ્નો, બરાબર, 4 અને 5, એમાં ચોથો પ્રશ્ન તમને ખ્યાલ છે કે સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત શીખવે છે, આ વિધાન સમજાવો, આવો પ્રશ્ન હતો. બરાબર, અને ત્યાર પછી આપણો 5મો પ્રશ્ન હતો કે ભારતના આ વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. ભારતનો જે આ સંસ્કૃતિ છે એનો પરિચય આપો, એવો આપણો 5મો પ્રશ્ન હતો. તો આ બંને પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે એવી હું આશા રાખું છું. અને મિત્રો, ન સમજાણા હોય તો વિડીયો બીજી વાર જોજો, ત્રીજી વાર જોજો. અને તો પણ જો તમને કંઈ પ્રશ્ન થઈ જતો હોય, કંઈ ડિફિકલ્ટી રહી જતી હોય, તો તમ તારે એની ટાઈમ મેં તમને કીધું એમ કોલ કરજો અથવા તો સ્કૂલે આવીને તમ તારે મળી જજો. બરાબર, હવે આપણે છે એ આ પાઠની અંદર આગળ ચાલવું છે. તો ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 6ની આપણે ચર્ચા કરીએ. સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન નંબર 6 દેખાશે. બરાબર, પ્રશ્નનું નામ છે વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકારો જણાવો. સૌથી પહેલાં તો વારસો એટલે શું અને વારસાના મુખ્ય 2 પ્રકારો છે એ જણાવો. ખૂબ મિત્રો આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે ખાસ આપણે છે એ યાદ રાખવાનો છે. બરાબર, તો સિમ્પલ પ્રશ્ન છે, 2 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય વારસો એટલે શું, વારસાના 2 પ્રકાર જણાવો. એટલે આની ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે વારસાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. આની ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વારસાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. તો 2 પ્રકાર વિશે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વારસો એટલે શું, વારસો કોને કહેવાય. મેં તમને આગળ વ્યાખ્યાઓ થોડી આપેલી છે કે વારસો આપણે કોને કહીશું. તો જોઈએ આમાં આપણને શું વ્યાખ્યા આપી છે. બરાબર, તો ચાલો જોઈએ મિત્રો. સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી એટલે કે જનરેશન પોતાની અનુગામી પેઢીને આપે છે. મિત્રો, અનુગામી એટલે શું? એટલે કે આવનારી પેઢી. અનુગામી એટલે કે જે પેઢી આવે છે એ પેઢી. એક પેઢી જે આ પેઢી પાસે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ કોને આપે છે? પોતાની આવનારી જે પેઢી છે એને આપે છે. એટલે કે આપણા પપ્પા એની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એ કોને આપે છે? આપણને આપે છે. એટલે કે આપણા કુટુંબના સંસ્કારો હોય એ સંસ્કારો એ આપણને આપે. બરાબર, તો આ એક પ્રકારનું શું છે? તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંસ્કારોનું સિંચન થયું કહેવાય.
તો આમાં એવું થાય છે, એક પેઢી બીજી પેઢીને, અનુગામી પેઢીને આ સંસ્કૃતિ આપે છે. બરાબર. આગળ જોઈએ. એ પેઢી એટલે કે જે આ પેઢીને આપી છે, આ પેઢી, બરાબર, કોણ? આ પેઢી શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને શું કહેવાય છે? વારસો કહેવાય છે. હવે આ પેઢીને જે વારસો મળ્યો, સંસ્કૃતિ મળી છે, એ સંસ્કૃતિમાં અમુક વસ્તુ એ મેળવશે, અમુક નહીં મેળવે. બધું મેળવી લે છે એવું બહુ ભાગ્યે જ બને છે. બરાબર. બધું મેળવી લે એવું બહુ ભાગ્યે જ મળે છે. દરેક બાપના દીકરા હારા ન થયા, બાપ જેવા દીકરા થયા ન હોય, દરેક વખતે થયા હોય, પણ અમુક દીકરા છે એ પપ્પા હોય એવા દીકરા ન હોય. બરાબર. પપ્પા દ્વારા આપવામાં આવેલી જે સંસ્કૃતિ છે એ અમુક દીકરા મેળવે છે, અમુક દીકરા મેળવતા નથી. તો આમાં એમ જ કહે છે કે ભાઈ એ પેઢી જે મેળવે છે, બરાબર, એ મેળવેલ બાબત, બધું શીખેલ બાબત, અને બીજું એમાં કંઈક ઉમેરે છે. બરાબર. આપણા પપ્પાએ આપણને જે સંસ્કારો આપ્યા છે એ સંસ્કારો આપણામાં આવ્યા એટલે કે તમે મેળવ્યા, ત્યાર પછી આપણે કંઈક નવા સંસ્કારો સાથે એક સંસ્કૃતિ બનાવીએ અને એ આપણે આવનારી પેઢી એટલે કે આપણા દીકરાને આપીએ. બરાબર. એટલે કે અમુક બાબતો મેળવીને, અમુક બાબતો શીખીને એ પેઢી અન્ય અનુગામી પેઢી એટલે કે હવે જે આવનારી પેઢી છે, આ પેઢી છે એની જે આવનારી પેઢીને શું કરે છે? આપે છે. બરાબર. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે, આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે એને શું કહેવાય છે? વારસો કહેવાય છે. ટૂંકમાં એની વ્યાખ્યા એવી કે પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે એને શું કહેવાય છે? વારસો કહેવાય છે. પણ આપણે આટલી વસ્તુ લખવી પડશે. શું? તો કે ભાઈ સૌથી પહેલું તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એટલે કે ઘણી બધી બાબતો, સંસ્કૃતિની ઘણી બધી બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ એટલે કે જેને આપી એ પેઢી પોતે શીખે છે કે મેળવેલ બાબતો, શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને શું કહેવાય છે? વારસો કહેવાય છે. પેઢી દર પેઢી એમને ચાલ્યા જ રાખે. એક પેઢી એની અનુગામી પેઢીને આપે છે, પછી એ જે પેઢી છે એ પોતે મેળવે છે, એમાંથી શીખે છે, એમાં કંઈક ઉમેરે છે અને એ પોતાની અનુગામી પેઢીને આપે છે. આમ પેઢી દર પેઢી જે ચાલ્યા રાખે છે એને શું કહેવાય છે? વારસો મિત્રો કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કે ન સમજાણું? વારસો કોને કહીશું? બરાબર. પછી છે એ વારસાના, ભારતના વારસાના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. અહીંયા તમે જોઈ શકો છો. એમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. પહેલો પ્રકાર છે પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? એ આગળ આપણે જોઈશું. આગળ આવશે આપણે સમજવાનું. બરાબર. પ્રાકૃતિક વારસો કોને કહીશું, સાંસ્કૃતિક વારસો કોને કહીશું, આગળ જ્યારે આવશે ત્યારે આપણે સમજશું. અત્યારે એટલું કે ભાઈ વારસો એટલે શું? તો કે ભાઈ એક પેઢી
સંસ્કૃતિની અનેકવિધ બાબતો પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી શીખેલ કે મેળવેલ બાબતો ઉપરાંત તેમાં ઉમેરો કરેલ બાબતો પોતાની અનુગામી પેઢીને આપે છે. આમ પેઢી દર પેઢી કંઈક આપણને મળે છે એને શું કહેવાય છે? વારસો મિત્રો કહેવામાં આવે છે. ઓકે, છે ને સિમ્પલ? તો આવો પ્રશ્ન આપણને 2 માર્કની અંદર પૂછાઈ જાય. 2 માર્ક આપણે રોકડા લઈ લઈએ કે ન લઈ લઈએ? તો કે હા, લઈ જ લેવાનું હોય ને સાહેબ, એમાં મૂકવાનું થોડું હોય, લઈ લેવી ભાઈ. આવું તો અમને બહુ આવડી જાય પાછું. હા, તો પછી આવી રીતે જ આપણે બધા માર્ગ ધીમે 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 વીણતા 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 90 કરી નાખવાના છે. બરોબર, આવી રીતે માર્ક આપણે વીણતા વીણતા 90 કરી નાખવાના છે. એટલા માટે હું તમને કહું છું, જે અહીંયા હું પ્રશ્ન ભણાવું એ 2 વાર લખી નાખવાના. વોટ્સએપમાં તમને 3 વાર કે 3 વાર લખવાના, 2 વાર કે તો 2 વાર લખવાના અને પાકા કરી નાખવાના. અત્યારથી પાકું કરતા જઈશું એટલે આપણે છેલ્લે છે એવું કેટલું બધું ભેગું નહીં થાય. થોડું 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 અત્યારે આપણે વીણતા જવાનું છે. બરાબર, તો ચાલો આગળ આવીએ. પ્રશ્ન નંબર 7 ઉપર જઈએ. તો ચાલો પ્રશ્ન નંબર 7 છે. તો શું છે, શું કહે છે? તો કે ભાઈ પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. આપણે જોયું ને આગળ કે ભાઈ વારસાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. એમાંનો સૌથી પહેલો પ્રાકૃતિક વારસો છે. તો આ પ્રાકૃતિક વારસાના અર્થ સમજાવો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને પ્રાકૃતિક વારસામાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય એની આપણે ચર્ચા કરવાની છે. તો સામાન્ય મિત્રો તમને ખ્યાલ આવે કે ભાઈ પ્રાકૃતિક વારસામાં શું આવતું હશે? બહુ સિમ્પલ પ્રશ્ન છે હો મિત્રો, તમે જાતે લખી શકશો, તમારે વાંચવાની જરૂર નહીં પડે એવો પ્રશ્ન છે. આની પછીના 3-4 પ્રશ્નો એવા આવશે જેમાં તમારે વાંચવાની નહીં જરૂર પડે, ખાલી તમે આમ પ્રશ્ન જોશો ને ત્યાં તમને યાદ રહી જશે. અને યાદ એવો રહી જશે કે તમને ખૂબ લખવાની મજા આવશે. એવા પ્રશ્નો 3-4 છે. ખાલી તમને કહી દો, પ્રાકૃતિક વારસાનો આપણે સામાન્ય અર્થ જોઈએ ને, પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ. પ્રકૃતિમાં જે જે બાબતોનો સમાવેશ થાય દરેક બાબતોનો સમાવેશ આ પ્રાકૃતિક વારસામાં થાય છે. તો પ્રકૃતિમાં શું આવે મિત્રો? એક તો સૌથી પહેલા તમને ખ્યાલ છે વૃક્ષો આવે, વનસ્પતિ આવે. તો વનસ્પતિ છે એ આપણો એક વારસો છે. બરોબર, વનસ્પતિ એક આપણો શું છે? વારસો છે ને. ત્યાર પછી નદીઓ શું છે? આપણો વારસો છે. ભૂમિ દ્રશ્યો શું છે? આપણો વારસો. ભૂમિ દ્રશ્યો, સાગર હોય, તળાવ હોય, ડુંગરો હોય, ખીણ હોય, શું છે? આપણો વારસો છે આપણો. બરોબર, પ્રાણીઓ શું છે? આપણો વારસો છે. આખા ભારતની અંદર છે કોઈ પણ રાજ્યમાં સિંહ જોવા નથી મળતો. માત્ર એક ગુજરાત એવું છે જે ગુજરાત રાજ્યની અંદર છે એ સિંહ જોવા મળે છે ને એ ગુજરાતના આપણે વતનીઓ છીએ. ગર્વ લેવા જેવી બાબત. તો આ એક પ્રકારનો આપણો વારસો છે, જો આપણને ગર્વ અપાવે છે, ગૌરવ અપાવે છે કે ભાઈ આખા ભારત દેશની અંદર આપણા ગુજરાતનો જે હાવજ છે એ જાણીતો છે. દેશ વિદેશથી લોકો ગુજરાતનો હાવજ જોવા માટે આવે છે. તો એક પ્રકારનો આપણો શું છે? વારસો છે. તો આમ પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય, ભૂમિ દ્રશ્યો હોય, નદીઓ હોય, આ બધી નદીઓની ને આ બધી વિશેષતાઓ આપણે આગળ જોવાની છે. બરાબર, તો આ બધી આપણી શું છે? પ્રકૃતિ. અને પ્રકૃતિનું સર્જન કોના દ્વારા થયું છે? તો કે આ પ્રકૃતિનું સર્જન છે એ ઈશ્વર દ્વારા થયેલું છે, ભગવાન દ્વારા, કુદરત દ્વારા થયેલું છે, કુદરત તરફથી આપણને મળેલું છે.
બરોબર. તો કુદરત તરફથી આપણને જે કાંઈ મળ્યું છે વારસાની અંદર, બરોબર, જે કાંઈ આપણને મળ્યું છે કુદરતી, એને આપણે છે એ મિત્રો પ્રાકૃતિક વારસો કહીશું. સામાન્ય તમને સમજાઈ ગયું છે કે ભાઈ કુદરત તરફથી આપણને જે કાંઈ અમૂલ્ય ભેટ મળેલી છે એને આપણે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરશું. એમાંની અમુક અમુક બાબતો આપણે અહીંયા ભણવાની આવશે, તે આપણે ભણશું. બાકી કુદરત તરફથી તો આપણને ઘણું બધું છે, એ અસંખ્ય વસ્તુઓ છે, અધધ વસ્તુઓ છે, એ આપણને વિશાળ ઘણી બધી વસ્તુઓ છે એ મળેલી છે, જેનો આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એવી વસ્તુઓ આપણને મળેલી છે કુદરત તરફથી. આવું સરસ મજાનું છે એ કુદરતે છે સર્જન કરેલું છે પૃથ્વીનું. તો ચાલો મિત્રો વાત કરીએ પ્રાકૃતિક વારસા, આમાં કેવી કંઈક વ્યાખ્યા આપી છે એની આપણે ચર્ચા કરીએ. બરોબર. તો સૌથી પહેલા તો આપણને પ્રાકૃતિક વારસાનો શું આપ્યો છે? અર્થ આપ્યો છે કે પ્રાકૃતિક વારસો મિત્રો કહેવાય કોને? પ્રાકૃતિક વારસો કહેવાય કોને? તો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે ભાઈ પ્રકૃતિ, મેં હમણાં વાત કરી ને તમને પ્રકૃતિની, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નજીકના સંબંધોનું પરિણામ. જો આજ માનવીઓ છે ને એ પ્રકૃતિ અને પર્યાવરણની ખૂબ જ નિકટ છે. ભારત દેશના લોકો છે ને એ પ્રકૃતિ અને પર્યાવરણની ખૂબ જ નિકટ છે. તો આનું જે પરિણામ મળે છે એને આપણે સાંસ્કૃતિક વારસો પ્રાકૃતિક વારસો કહીએ છીએ. પ્રાકૃતિક વારસો છે એ કુદરતની ભેટ છે. શું છે મિત્રો? કુદરતની ભેટ છે. કુદરત તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ છે. એવી ભેટ આપણને કોઈ બીજું આપી શકે નહીં, એવી ભેટ છે કુદરત તરફથી મળેલી. બરાબર. તો આ મિત્રો પ્રાકૃતિક વારસો છે. બરાબર. તો અહીંયા જો અર્થ તમને આપ્યો છે કે ભાઈ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટના સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. બરાબર. આગળ જોઈએ તો કે હવે એવો મુદ્દો આપણો જે આવે છે, બરાબર, કે ભાઈ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? બરાબર. તો જોઈએ પ્રાકૃતિક વારસામાં કેવી કેવી બાબતનો સમાવેશ થાય. તો કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધતાથી ભરેલો છે. એ તો આગળ જ આપણે જોયું કે ભાઈ ભારતનો વારસો કેવો છે? તો કે વૈવિધ્યતા ધરાવતો વારસો છે. પછી પ્રાકૃતિક હોય ચાહે સાંસ્કૃતિક હોય, કોઈ પણ વારસો હોય, ભારતનો વારસો છે વિવિધતા ભરેલો છે. તો અહીંયા આપણને કીધું છે પ્રાકૃતિક વારસો પણ કેવો છે? તો કે પ્રાકૃતિક વારસો અન્ય દેશો કરતાં વિશિષ્ટ છે અને વિવિધતા ધરાવતો છે. વિવિધતાથી ભરેલો પ્રાકૃતિક વારસો છે. બરોબર. જોઈએ આગળ. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, મહાકાય ઊંચા પર્વતો છે પ્રાકૃતિક વારસાની અંદર ભારતના. ત્યાર પછી જંગલો છે, ઘણા બધા જંગલો છે, ઝરણાઓ છે, ખળખળ વહેતા નાના નાના ઝરણા છે, નદીઓ છે, વાત જ નહીં કરવાની નદીઓની, તો ઘણી બધી નદીઓ આવેલી છે, રણો છે, રણ છે, સાગરો છે, દરિયાઓ છે, વિશાળ સમુદ્રો છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે. ફળદ્રુપ મેદાનો તમને ખબર છે કે ભાઈ જે જમીનની અંદર છે આપણે કંઈક પાક ઉગાવવી અને ઉગી નીકળે એને ફળદ્રુપ મેદાનો, જેમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય, આવા ફળદ્રુપ મેદાનો છે એ ભારતની અંદર છે. બરાબર. ત્યાર પછી ખીણ પ્રદેશો છે, ખીણો પણ છે,
ત્યાર પછી ઋતુઓ, ભારતની અંદર અલગ અલગ સમય પ્રમાણે 3 ઋતુઓ આવે છે. શિયાળો આવે છે, ઉનાળો આવે છે, ચોમાસું આવે છે. અને અત્યારે તમને મિત્રો ખ્યાલ છે આપણે ચોમાસાની સિઝન છે, બરોબર. અને ખૂબ મજા આવે ચોમાસાની અંદર. આપણને વરસાદ આવે, ગરમા ગરમ વસ્તુ ખાવાની મજા આવે. મમ્મીને કેવી ભજીયા બનાવો ને મજા આવે ખાવાની. ગરમા ગરમ વરસાદ શરૂ હોય અને ભજીયા આપણે ખાતા હોય, કેવી મજા આવે. તો આ ચોમાસાની ઋતુ આવે, વરસાદમાં નાહવાની મજા આવે. ઘણા નાહવા ન દેતા હોય તો ખબર વગરના નાહવા વહી જતા હોય, બરોબર. તો આ રીતે છે, આવી અલગ અલગ 3 ઋતુઓ છે. 9મા ધોરણની અંદર ઋતુઓ વિશે તમે ડિટેલમાં ભણીને આવ્યા છો, બરોબર. ત્યાર પછી છે એ તરુઓ, નાના નાના ટૂંકમાં છોડવાઓ છે, બરોબર. વેલાઓ છે, વેલા વેલીઓ છે, પર્ણો અને પુષ્પો છે. અલગ અલગ વૃક્ષના અલગ અલગ પર્ણો છે, પાંદડાઓ, પુષ્પો છે, ફૂલો. ત્યાર પછી જીવજંતુઓ છે, અલગ અલગ જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરીએ છીએ. આ દરેક બાબતોનો સમાવેશ છે. ઊંચા પર્વતો હોય, જંગલો હોય, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુ, આ દરેક પ્રાકૃતિક વિશિષ્ટતાને છે એ આપણે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ, ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો 9મા ધોરણમાં તમે ભણીને આવ્યા. પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક, આગ્નેય ખડક, આવા બધા ખડકો ભણીને આવ્યા. વિવિધ પ્રકારના ખડકો આ ભારત દેશના ભૂમિ દ્રશ્યોની અંદર આપણને જોવા મળે છે, બરોબર. ત્યાર પછી શિલાઓ, અલગ અલગ શિલાઓ આપણને છે જોવા મળે છે, બરોબર. ત્યાર પછી ખનિજો, ભારત દેશના પેટાળમાંથી છે આપણને ખનિજો મળે છે. લિગ્નાઇટ, કોલસો હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે પછી કોઈ ધાતુઓ હોય, દરેક વસ્તુ આપણને મળે છે. ત્યાર પછી વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. અને ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ, તમે 9મા ધોરણમાં વનસ્પતિ વિશે ડિટેલમાં ભણીને આવ્યા છો, તો આવી ઘણી બધી વનસ્પતિનો છે એ સમાવેશ આની અંદર થાય છે, આપણા ભારતના પ્રાકૃતિક વારસામાં થાય છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. જો પ્રકૃતિ આપણા ખોરાક, આપણને ખાવાનું કોણ પૂરું પાડે છે? તો કે આપણા મમ્મી મમ્મી નહીં, કોણ પૂરું પાડે છે? પ્રકૃતિ પૂરું પાડે છે. સાહેબ હું તો ગાંઠિયાનું શાક ખાઉં, એમાં પ્રકૃતિ ક્યાં પૂરું પાડે? કોઈ કે મારે જેવા હોય ને કોક આમ કહેવાય ને અળવિતરા, સાહેબ હું જ ગાંઠિયાનું શાક ખાઉં, મારે ક્યાં આમાં પ્રકૃતિ આવી વચ્ચે? પણ એ ગાંઠિયાના શાકમાં તે મરચું ને મીઠું ને આપણે જે કાંઈ નાખીએ મરચું, બરોબર, એ કેમાંથી બને? ગાંઠિયા કેમાંથી બને? તો ટૂંકમાં મિત્રો ખોરાક છે આપણો કોણ પૂરો પાડે છે? પ્રકૃતિ પૂરું પાડે છે, બરોબર. ખેડૂતો છે એ ખેતી કરીને આપણને છે એ ખોરાક સ્વરૂપે શાકભાજી હોય, ઘઉં હોય, બાજરો હોય, જુવાર હોય, ચોખા હોય, આ બધું આપણને પૂરું પાડે છે. તો ટૂંકમાં પ્રકૃતિ આપણને ખોરાક પૂરો પાડ્યો છે. ત્યાર પછી પાણી પૂરું પાડ્યું છે. પાણી ક્યાંથી આવે? તો કે નદીઓ હોય, તળાવો હોય. સાહેબ અમારા ઘરે નળ આવે, એમાંથી આવે એ વાત સાચી, પણ એ પાણી ક્યાંથી આવતું હોય? નદીઓ કે તળાવમાંથી આવતું હોય. તો આ પાણી પણ આપણને પ્રકૃતિ પૂરી પાડે છે. જ્યારે નદીઓ, તળાવો સુકાઈ જાય છે ત્યારે વરસાદ દ્વારા એ પાણી છે એ આપણને મળે છે. જેમ કે અત્યારે મેં તમને કીધું એમ આપણે સિઝન ચાલે છે વરસાદની, બરાબર. તો આ વરસાદ દ્વારા આપણને પાણી, તો વરસાદ પણ એક પ્રકારનું ટૂંકમાં શું? તો કે ભાઈ પ્રકૃતિ જ છે, પ્રાકૃતિક વારસાની અંદર એનો સમાવેશ કરશે.
તો આમ પાણી પણ આપણને એ પૂરું પાડે છે, શુદ્ધ વાયુ. આપણને ખબર છે કે ભાઈ ઓક્સિજન, અત્યારે તમને ખબર કોરોનામાં ઓક્સિજનની ઘટ પડવા મળી હતી, ઓક્સિજનના બાટલા ગોતવા મુશ્કેલ પડતા હતા. ગેસના બાટલા લઈને આટા મારતા એમ ઓક્સિજનના બાટલા લઈને આટા મારતા તમને દેખાણા હતા બધા. બરોબર, જ્યાં જોવો ત્યાં ઓક્સિજનના બાટલા જ આટા મારતા હોય. બરોબર, તો આ ઓક્સિજન વાયુ આપણને કોણ પૂરો પાડે છે? તો કે પ્રકૃતિ પૂરો પાડે છે. આપણા વાતાવરણની અંદર ઓક્સિજન છે એટલે આપણે જીવી શકીએ છીએ, નહીતર આપણે જીવી શકીએ નહીં. કોરોનામાં જેને જેને ઓક્સિજનની ઘટ પડી છે એ બધા ઉલ્લી ગયા છે, ન જીવી શકે. બરોબર, તો આ રીતે છે એ શુદ્ધ વાયુ પણ આપણને કોણ આપે છે? પ્રકૃતિ આપે છે. ક્યારેક ક્યારેક તમને ખબર છે ઓક્સિજન વાતાવરણમાંથી ઓક્સિજન ઘટી જાય ને, એટલે કે વાતાવરણ ગંદુ થઈ ગયું હોય, ઓક્સિજન ઘટી જાય, ત્યારે તમને ખ્યાલ છે વૃક્ષોને છે પાણી પાવામાં આવે છે, લીલાછમ કરવામાં આવે છે. શા માટે? કે વૃક્ષો દ્વારા હવા કેવી થતી હોય છે? શુદ્ધ થતી હોય છે. તો આ બધું આપણને કોણ પૂરું પાડે છે? પ્રકૃતિ પૂરું પાડે છે. આપણું નિવાસ સ્થાન પણ કોણ પૂરી પાડે છે? પ્રકૃતિ. આપણું ઘર છે, આપણે કે આપણું ઘર હવામાં જ બનાવ્યું નથી. બરોબર, આપણે આપણું ઘર છે એ હવામાં ઉડતું હોય, ઓલો કેમ કાર્ટૂનમાં આવે. બરોબર, આપણે નાના છોકરા કાર્ટૂન જોતા હોય ને, કાર્ટૂનમાં આવે. બરોબર, હવામાં ઘર ઉડતા હોય, પિક્ચરમાં આવે હવામાં ઘર ઉડતા હોય. તો આપણું કઈ ઘર હવામાં તો ઉડતું નથી. ક્યાં છે? જમીન ઉપર છે, પૃથ્વી ઉપર છે. તો એ પૃથ્વી આપણને જમીન આપી, તો આ એક પ્રકારનું શું છે? તો કે આપણું નિવાસ સ્થાન પણ છે, આપણને પ્રકૃતિએ પૂરું પાડ્યું છે. તો આમ આપણને છે એ ખોરાક હોય, પાણી હોય, શુદ્ધ વાયુ હોય કે પછી નિવાસ સ્થાન હોય, તમામ વસ્તુ આપણને કોણ પૂરી પાડે છે? તો કે ભાઈ પ્રકૃતિ પૂરી પાડે છે. તો આગળ ચાલીએ. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓનો પણ સ્થાન આપવામાં આવ્યું છે. બરોબર, ભારતના પ્રાકૃતિક વારસાની અંદર પંચતંત્રની વાર્તાઓ તમે ઘણી બધી સાંભળેલી છે નાના હશો ત્યારે. તો આ પંચતંત્રની વાર્તાઓ અને ઘણી બધી બૌદ્ધ જાતક કથાઓ, બૌદ્ધ ધર્મના અનુયાયીઓની ઘણી બધી કથાઓ છે, એ પણ આપણા પ્રાકૃતિક વારસાની અંદર સ્થાન મેળવે છે. એણે પણ આપણા પ્રાકૃતિક વારસાની અંદર સ્થાન મેળવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ, આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. આપણા ઘણા બધા શાસ્ત્રીય સંગીતો, આપણા લોક સંગીતો, બરોબર, આ બધાને પ્રકૃતિ સાથે જોડવામાં આવ્યા છે. આપણે પ્રકૃતિ ઉપર આપણા ગીત છે. બરોબર, આપણી પ્રકૃતિ ઉપર વૃક્ષને આધારે ગીત હોય, બરોબર, ઋતુઓને આધારે ગીત હોય. ચોમાસાની ઋતુ હોય તો ચોમાસાને આધારે, ઉનાળો હોય તો ઉનાળાના આધારે, બરોબર, ગીત હોય છે. આપણા સાહિત્યની અંદર પણ ઘણું બધું આવા ઋતુઓને આધારે, પ્રકૃતિને આધારે લખાયેલું છે, કવિતાઓ રચાયેલી છે. બરોબર, તો આવી રીતે છે એ લોક સંગીત અને આપણું છે એ શાસ્ત્રીય સંગીત પણ પ્રકૃતિ અને ઋતુઓ પર આધારિત છે, એની સાથે જોડવામાં આવ્યું છે. ત્યાર પછી આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણને નિહાળે ચિત્ર દોરવાનું કહેતા ને, હાલો આજ બધા ચિત્ર દોરો, ચિત્રનો લેક્ચર છે. તો આપણે સરસ મજાનું કાગળ કાઢશું, પેન્સિલ કાઢશું, બરોબર, પછી એક સરસ મજાનો આમ ડુંગર બનાવશું, એક ઘર બનાવશું, ઉપર આમ વાદળા દોરશું, વાદળામાંથી ડુંગરમાંથી નીકળતો આમ સૂરજ દોરશું, એક વૃક્ષ દોરશું, નીચે સરસ મજાની આવી નદી દોરશું, બરોબર, અને એમાં એક હોડીવાળો દોરશું. અને અમુક અમુક તો આ નદીમાં માછલી દોરે હો પાછા.
બરોબર. તો આવું એક આપણે સરસ મજાનું ચિત્ર દોરશું, એટલે કે આપણું કુદરતી દ્રશ્ય દોરશું આપણે. બરોબર. તો આવી રીતે ચિત્રોમાં પણ વિષય વસ્તુ તરીકે શું હોય છે? આપણે પ્રકૃતિ હોય છે. ગીતોમાં પણ, કાવ્યોમાં પણ આપણને પ્રકૃતિ જોવા મળે. મેં અમને તમને કીધું ને, વૃક્ષો વિશે, ડુંગરાઓ વિશે, બરોબર, વરસાદ વિશે, બરોબર. તો આવી રીતે ચિત્રો તહેવારોમાં પણ, બરોબર, તહેવારો પણ છે એ પ્રકૃતિ ઉપર હોય છે. બરાબર. ત્યાર પછી ચિત્રોમાં મેં હમણાં તમને કીધું એમ, તો આ બધું આપણે પ્રકૃતિ અને ઋતુઓ પર હોય છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ, આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. બરાબર. આપણી આયુર્વેદિક, યુનાની, નિસર્ગોપચાર, બરાબર, આ બધી અલગ અલગ ટૂંકમાં છે એ ઉપચાર છે. યુનાની, આયુર્વેદિક, નિસર્ગોપચાર, આ બધા ઉપચાર છે. તો એ પણ પ્રકૃતિ ઉપર છે. તમને ખ્યાલ છે કે ભાઈ રામ અને લક્ષ્મણ પોતે પોતાનું સૈન્ય લઈ, એટલે કે વાનર સૈન્ય લઈ રાવણ સાથે યુદ્ધ કરવા જાય છે. અને એમાં લક્ષ્મણને છે એ બાણ વાગતા છે એ મૂર્છિત થઈ જાય છે. અને વૈધ આવે છે કે ભાઈ લક્ષ્મણને છે જો જીવિત કરવો હશે તો એને આ જગ્યાએથી એક ઔષધિ લાવવી પડશે, જડીબુટ્ટી લાવવી પડશે. ત્યારે હનુમાન દાદા, તમને ખ્યાલ છે, પોતાના એક હાથ ઉપર છે એ આખો ડુંગર લઈને આવી જાય છે. તો એમાં મિત્રો આપણને ખ્યાલ આવે છે કે એ સમયે જ્યારે આવા ટીકડા નહોતા, જ્યારે અત્યારે હું માથું દુખે તો આ મેડિકલેથી એક ટીકડી લઈ આવશે અને પી લે. ટીકડા ઉપચાર, આને શું કહેવાય? ટીકડા ઉપચાર કહેવાય. પરંતુ પહેલાંના સમયે આવા ટીકડા નહોતા, દવાઓ નહોતી પહેલાંના સમયમાં. પહેલાંના સમયમાં છે એ વનસ્પતિઓ, ઔષધિઓ જ દવા હતી, બીજી કોઈ દવા નહોતી. ત્યારે હનુમાનજી છે જડીબુટ્ટી, એટલે કે ઔષધિલા જડીબુટ્ટી, એટલે કે ઓલા આમ ત્યાં હનુમાન દાદા જાય ને ત્યાં તો આમ ડુંગરા ઉપર લાઇટું થતી હોય, લબુક જબુક, એવું લબુક જબુક ન થતી હોય, એ ઔષધિ હોય એક પ્રકારની. આપણને એ આમ દ્રશ્ય એવું ઊભું કરે જેથી કરીને આપણને ખ્યાલ આવે. બરાબર. તો એ ઔષધિ હનુમાનજી લાવે છે અને આપે છે, તરત લક્ષ્મણને છે એ ઊભા કરે છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ વનસ્પતિઓ એવી હતી, એવી ઔષધિઓ, આપણો ઉપચાર પણ એ જ હતો, પ્રકૃતિ પર જ હતો, પ્રકૃતિના આધારે ઉપચાર થતો. બરાબર. તો આવી રીતે આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ છે એ સંપૂર્ણપણે કેના પર આધારિત છે? તો કે પ્રકૃતિ પર આધારિત છે. તમે દ્રશ્યો જોઈ શકો છો, જો સરસ મજાનું છે એ એક તળાવનું દ્રશ્ય છે. ત્યાર પછી સરસ મજાનું એક રણ વિસ્તાર છે. આપણા ગુજરાતની અંદર તમને ખબર છે કચ્છનું રણ આવેલું છે, સફેદ રણ તરીકે જાણીતું. વિશ્વના ઘણા બધા મુસાફરો છે આ સફેદ રણની મુલાકાતે આવતા હોય છે. બરાબર. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આવું અમિતાભ બચ્ચને કીધેલું છે. બરાબર. સરસ મજાનું રણ આવેલું છે, રાજસ્થાનની અંદર રણ આવેલું છે. બરાબર. ત્યાર પછી સરસ મજાનો તમને ખબર છે દરિયા કિનારો, અહીંયા ચિત્ર આપેલું છે. દરિયા કિનારામાં પણ તમને ખ્યાલ છે, બરાબર, આપણા ભાવનગરમાં રહે છે તો ભાવનગરમાં છે એ આપણને ઘણો બધો દરિયા કિનારો છે. એ કોળિયાક નિષ્કલંક મહાદેવ હોય, કુડા હોય, ઘોઘા હોય, દરેક જગ્યાએ આપણને દરિયા કિનારો મળેલો છે. બરાબર. ત્યાર પછી આ સરસ મજાનું જંગલ છે, એ સરસ મજાના પર્વત ઉપર છે એ વૃક્ષો વાવેલા છે, એટલે કે ઉગેલા હોય પર્વત ઉપર. બરાબર. તો આવા આપણા કંઈક છે એ પ્રાકૃતિક વારસાની વાત આપણને કરી છે. તો પ્રાકૃતિક વારસો એટલે શું, એનો આપણે અર્થ સમજ્યા. બરાબર. અને પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો કઈ કઈ છે, બરાબર, એની આપણે વાત કરી. હવે આપણે છે એ થોડુંક આગળ ચાલવું છે, એટલે કે પ્રાકૃતિક વારસાનો
એની પછીનો 8મો પ્રશ્ન, બરોબર, સોરી, બરોબર, એની પછીનો આવે છે 8મો પ્રશ્ન. ભારતના પ્રશ્ન નંબર 8, ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. બરોબર, ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. બરોબર, પ્રાકૃતિક વારસાનો એક ભાગ એટલે કે ભૂમિ દ્રશ્ય. પ્રાકૃતિક વારસાનો એક ભાગ એટલે કે ભૂમિ દ્રશ્ય. તો એ ભૂમિ દ્રશ્ય વિશે આપણે માહિતી મેળવીએ. તો ચાલો મિત્રો, ભૂમિ દ્રશ્યો, તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. બરોબર, ભૂમિ આકારો દ્વારા અલગ અલગ ઘણા બધા ભૂમિ દ્રશ્યોનું છે એ સર્જન થતું હોય છે. મેં તમને કીધું એમ પર્વત હોય, ખીણ હોય, તો આ બધા ભૂમિ દ્રશ્યો છે. બરોબર, આગળ જોઈએ. દાખલા તરીકે હિમાલય પર્વત એ એક ભૂમિ આકાર છે. જો હિમાલય પર્વત, આખી હિમાલયની પર્વતમાળા છે, તો આ એક પ્રકારનો શું છે? ભૂમિ આકાર છે. બરોબર, એને આપણા પ્રાકૃતિક વારસાની અંદર આપણે સમાવેશ કરી શકીએ, ભૂમિ દ્રશ્યની અંદર આપણે સમાવેશ કરી શકીએ. બરોબર, ત્યાર પછી આગળ ચાલીએ તો કે હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. બરોબર, હિમાલય પર્વતમાં એટલે કે હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ થાય છે. હિમાલયની પર્વતમાળામાં છે અનેક પ્રકારની શું થાય છે? વનસ્પતિ થાય છે. અનેક પ્રકારની ખનિજો મળી આવે છે. બરોબર, અવનવા પશુ પક્ષીઓ આપણને જોવા મળે છે. અવનવા પશુ પક્ષીઓ છે એ આપણને હિમાલયની પર્વતમાળામાં જોવા મળે છે. ત્યાર પછી શિખરો બરફથી છવાયેલા રહે છે. એટલે કે શિખરો જે છે હિમાલયની પર્વતમાળા, શિખરો એટલે કે જે પર્વત હોય એનું સૌથી ઊંચામાં ઊંચું ટોચનું સ્થાન હોય એને શિખર કહેવાય. તો બારે માસ આ હિમાલયના ટૂંકમાં પર્વતના શિખરો છે એ બરફથી છવાયેલા રહે. સરસ મજાનું દ્રશ્ય તમે અહીંયા જોવો છો. આ એક હિમાલય પર્વતમાળા છે. આ બધી હિમાલય શું છે? પર્વતમાળા. જો સરસ મજાના એના શિખરો છે એ બરફથી ઢંકાયેલા છે. કેટલી મસ્ત મજાની જગ્યા છે, ખૂબ મજા આવે એવી જગ્યા છે. બરોબર, આપણને એમ થાય કે ઓહો હો સરસ મજાનું છે, ત્યાં ગયા હોય તો કેવી મજા આવી જાય. તો કે હા મિત્રો, ખૂબ મજા આવે. પ્રકૃતિ માણવાની મજા, જેને શોખ હોય, પ્રકૃતિ માણવાનો શોખ હોય, પ્રકૃતિ જોવાનો શોખ હોય, એને આવી બધી જગ્યામાં ખૂબ મજા આવે. બરોબર, બરફથી છવાયેલું હોય બધું, વૃક્ષો હોય, પશુ પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય. બરોબર, ખૂબ મજા આવે એવું વાતાવરણ હોય. તો આ રીતે આ હિમાલયની પર્વતમાળા છે, તમે જોઈ શકો છો. બરોબર, આગળ જોઈએ. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ છે ને બારે માસ પાણીથી ભરપૂર રહે. શા માટે એવું છે? બરોબર, હિમાલયમાંથી નીકળતી, તમે 9મા ધોરણની અંદર આ પ્રશ્ન ભણીને આવ્યા છો. હિમાલયમાંથી નીકળતી નદી છે એ બારે માસ શું રહે છે? ભરપૂર રહે છે. કારણ મિત્રો કે ભાઈ જ્યારે આ હિમાલયમાં ચોમાસું હોય ને ત્યારે વરસાદથી નદીઓ ભરાઈ જાય. બરોબર, જ્યારે ચોમાસું હોય ત્યારે વરસાદથી નદીઓ ભરાઈ જાય એટલે ભરપૂર પાણી થઈ ગયું. અને જ્યારે મિત્રો ઉનાળો હોય ને ત્યારે હિમાલય પર રહેલો બરફ છે ને એ ઓગળે છે. શું થાય છે? ઓગળે છે. અને આ ઓગળવાથી પાણી આવે છે નદીમાં, અને પાણીથી નદીઓ શું થઈ જાય છે? ભરપૂર થઈ જાય છે. બરોબર, તો આવી રીતે હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે મિત્રો
એ હંમેશા પાણીથી કેવી હોય છે? ભરપૂર હોય છે. બરાબર, હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર હોય છે. આગળ હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં તરાઈના જંગલો, બરોબર, એક ટૂંકમાં વૃક્ષોનો પ્રકાર છે તરાઈના જંગલો, તે હિમાલયની અંદર આવેલા છે. ત્યાર પછી આગળ જોઈએ, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે. બરોબર, હિમાલયમાં છે એ અમરનાથ, તમે નામ સાંભળેલું હશે. બરોબર, બાકી પછી છે એ બદ્રીનાથ, પછી કેદારનાથ. કેદારનાથ તો બધાએ સાંભળેલું છે, કારણ કે પિક્ચર આવ્યું ને કેદારનાથ. બરોબર, ખૂબ જ રણિયામણું વાતાવરણ હોય છે. અમરનાથ હોય, બદ્રીનાથ હોય, કેદારનાથ, કે પછી નંદાદેવી જેવું શિખર હોય, તો એ હિમાલયમાં મિત્રો આવેલું છે. બરોબર, તો આવી રીતે છે એ આપણો પ્રશ્ન નંબર 8 છે, ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. અથવા તો તમને જો આવું પૂછાઈ શકે, કારણ આપો, ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. કારણ આપો, હિમાલયનું મહત્વ ભારત માટે શા માટે ઘણું છે? શા માટે હિમાલય પર્વત મહત્વનો છે ભારત માટે? બરોબર, તો એનો જવાબ આવો કંઈક આવે કે ભાઈ હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ છે, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા છે. બરોબર, ત્યાર પછી હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો, નંદાદેવી જેવું શિખર આવેલું છે. એટલા માટે હિમાલયનું ભારતમાં ખૂબ મહત્વ છે. બરોબર, તો આવી રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ રીતે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે છે એ 3 પ્રશ્ન વિશે ચર્ચા કરી. બરોબર, એક પ્રશ્ન નંબર 6, બરોબર, એક પ્રશ્ન નંબર 6, વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકાર આપો. તો કે વારસો એટલે કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી શીખેલ કે મેળવેલ બાબતો, બરોબર, અથવા તો એમાં એ બાબતોનો ઉમેરો કરે છે અને પોતાની અનુગામી પેઢી એટલે કે આવનારી પેઢીને આપે છે. આમ પેઢી દર પેઢી આપણને જે કાંઈ મળે છે તેને વારસો કહેવાય છે. વારસાને અલગ અલગ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે મિત્રો. એક પ્રકાર છે પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. એમાંથી આપણે વાત શરૂ કરી કયા વારસાની? તો કે ભાઈ પ્રાકૃતિક વારસાની. એ આપણો પ્રશ્ન નંબર 7 હતો. બરોબર, કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસાનો અર્થ આપો અને પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરી. તો કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ જે સંબંધ છે એનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ છે અને પ્રાકૃતિક વારસામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. દરેક બાબતોની આપણે અહીંયા માહિતી મેળવી. બરોબર, તો આવી રીતે આ છે આપણો પ્રાકૃતિક વારસો. બરોબર, અને પછી 8મો પ્રશ્ન આપણે જોયો. 8મો પ્રશ્ન એટલે કે પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ એટલે કે ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્ય એટલે શું? તો કે ભૂમિ આકાર. ભૂમિ આકાર એટલે કે ભૂમિ દ્રશ્ય. બરોબર, અને એમાં આપણે હિમાલય વિશે માહિતી મેળવી. હિમાલયની મહત્વ છે ભારતની અંદર કેટલું છે એની આપણે માહિતી મેળવી. બરોબર, તો ચાલો મિત્રો આ 3 પ્રશ્નો આપણે જે ભણ્યા છીએ એ 3 પ્રશ્નો તમારે છે એ જેટલી વાર તમને વોટ્સએપમાં લખવાનું કે એટલી વાર લખી નાખવાના છે અને પાકા પણ કરી નાખવાના છે. બરોબર, આવનાર લેક્ચરની અંદર આપણે અહીંથી આગળ વાત કરશું. ત્યાં સુધી છે એ તમારે આ જે હોમવર્ક આપ્યું છે એ કરી નાખવાનું છે. ખાસ મિત્રો છે એ મજા કરવાની છે, પણ સાથે સાથે આપણે હોમવર્ક અને લેક્ચર ચૂકવાના નથી. જ્યારે સાહેબ હોમવર્ક માગે ત્યારે આપણી પાસે તૈયાર હોમવર્ક હોવું જોઈએ. બરાબર, બાકી આપણે 10મા ધોરણની અંદર સેવી 10મા ધોરણના વિદ્યાર્થીને આવું બધું કહેવાની જરૂર પડતી હોતી નથી. એ જાતે જ સમજતો હોય છે અને જાતે જ પોતાનું હોમવર્ક ને પોતાનું છે એ જે કાંઈ શિક્ષણની બાબત છે જાતે જ સમજતો હોય છે.
બરાબર, તો ચાલો મિત્રો આજે અહીંયા સુધી રાખું છું. આવતા સમાજના લેક્ચરની અંદર આપણે અહીંથી આગળ એટલે કે 9મા પ્રશ્નથી ચર્ચા કરશું. તો ચાલો આવજો, બાય, અસ્તુ.